અને એ દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની આજે હું કહું કે આજે અસ્તિત્વમાં આટલા વર્ષે, અને સંદીપ મહેતા નામના પાલનપુરના એક જઈને એ ખરીદી લીધી. જેના ચોપડે એક જમાનામાં રાજ હતું. પણ સ્વાતંત્ર્ય સંગ્રામ જે શરૂ થયો એક ઝલક ઇન્ડિયાએ બતાવી. ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. તો ત્યાં એનું પરિણામ એ આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇન્ડિયાનો કારોબાર બ્રિટિશ ગવર્મેન્ટે સંભાળી લીધો, બ્રિટનની પાર્લામેન્ટ. અને ગમે તેમ તો એ પાછો લોકશાહી દેશ. 1215 ઇંગ્લેન્ડની પ્રજાએ બગાવત કરી રાજાશાહી વિરુદ્ધ, અને મેગ્ના કાર્ટા ઉપર રાજા જોનની સહી કરાવી. ગરીબો એક ખોર ભેગા થાય, કિસાનો, ગરીબો, મજૂરો, એક ખોર અમીર ઉમરાઓ ભેગા થાય, લેફ્ટ રાઈટ. એટલે હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ હાઉસ સાહજિક રીતે અસ્તિત્વમાં બે ગ્રહ હોય ને. અને રાજાશાહી રાખી ખાલી, પણ નિયંત્રિત થાવ કરી નાખી. એટલે 1215 નો ઇતિહાસ. એટલે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને જગતની પાર્લામેન્ટની માતા ગણવામાં આવે. બહુ રમણીય દ્રશ્ય. થેમ્સ નદી છે, ટાવર બ્રિજ છે, ટાવર ઓફ લંડન છે, અને પાર્લામેન્ટ હાઉસ છે. આની કોઈ હું 4 વાર ગયો છું ઇંગ્લેન્ડ.